હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ અવર ચેનલ. આજે આપણે ધોરણ 8નું એસાઇનમેન્ટ સોલ્યુશન જોવાના છીએ, જેની અંદર આપણે પ્રશ્ન નંબર 3નો વિભાગ ક જોવાના છીએ, જેમાં સૌથી પહેલું ચેપ્ટર છે ચેપ્ટર નંબર 7 રાશિઓની તુલના. બરાબર, એનો દાખલા નંબર 1 જોઈએ. સૌથી પહેલો જે દાખલો છે એ જીએસટી વાળો, એને સોલ્વ કરીએ. જો શું કીધું છે રકમમાં આપણને કીધું છે કે ટીવીની વેચાણ કિંમત 32,000 છે. ઓકે, અને તેના ઉપર 8% જીએસટી આપવો પડે છે. તો ટીવી ખરીદવા માટે કેટલી કિંમત આપણે ચૂકવવી પડે? બરાબર, ખરીદવા માટે કેટલી કિંમત આપવી પડે? તો એક વસ્તુ યાદ રાખવાનું કે જીએસટી શું છે, તો કે સર જીએસટી એ એક પ્રકારનો ટેક્સ છે. અને ટેક્સ હંમેશા શું થાય, તો કે આપણી જે મૂળ કિંમત હોય, બરાબર, એ કિંમત ઉપર આપણે શું કરવો પડે? ટેક્સ ચડે એટલે એટલી કિંમત શું કરવી પડે? ઉમેરાય. ઓકે, તો અહીંયા આપણને એ જ વસ્તુ કીધી છે, તો ધ્યાન આપો. જેમ કે અહીંયા કીધું કે ભાઈ વેચાણ કિંમત એટલે વસ્તુ ઉપર જે છાપેલી કિંમત હોય એ કેટલી, તો કે સર 32,000 રૂપિયા. કેટલી? 32,000 રૂપિયા. હવે એના ઉપર જો તમને શું કીધું, જે 32,000 વેચાણ કિંમત ને એના ઉપર તમારે કેટલો જીએસટી આપવાનું, તો કે સર 8% જીએસટી આપવાનું. તો ખરીદ કિંમત એટલે વસ્તુ આપણને કેટલામાં પડશે એ આપણે શોધવાનું. તો 32,000ની વસ્તુ હતી, એના ઉપર 8% જીએસટી લાગે. એનો મતલબ કે 32,000ના 8% શું? જીએસટી. જીએસટી રૂપિયામાં તો શોધવા પડશે ને, તો ટકામાં છે. તો 32,000ના 8%, તો 32,000 ગુણ્યા 8 ભાગ્યા 100. 32,000 ગુણ્યા 8 ભાગ્યા 100, 0 કેન્સલ. તો 320 ગુણ્યા 8 શું કરવા પડે? 320 ગુણ્યા 8. ક્લિયર? હવે શું કરવાનું, તો કે ભાઈ આ આપણને જીએસટી શેમાં મળશે? રૂપિયામાં મળશે. તો 320 ગુણ્યા 8 કરશો તો કેટલા મળશે? 2,560 રૂપિયા મળશે. કેટલા મળશે? 2,560. એટલે આ જીએસટી રૂપિયા મળ્યા. હવે આપણે ખરીદ કિંમત એટલે શું, તો કે સર ખરીદ કિંમત એટલે આપણી જે છાપેલી કિંમત અથવા જે વેચાણ કિંમત છે એમાં આપણે શું કરવું પડશે? જીએસટી આપણે શું કરવું પડે? ઉમેરવું પડે. તો 32,000ની વસ્તુ હતી અને પ્લસ જીએસટી કેટલા રૂપિયા, તો કે સર 2,560 રૂપિયા. તો આ બંનેનો શું કરવો પડે, તો કે સર આ બંનેનો આપણે સરવાળો કરવો પડે. તો સરવાળો કેટલો હશે? 34,560 રૂપિયા. કેટલા? 34,560. એટલે જે છાપેલી કિંમત હોય કે વેચાણ કિંમત કે જેના ઉપર શું થશે? જીએસટી લાગશે. તો 8% જીએસટી લાગે એટલે પહેલા મેં એના 32,000ના 8% આપણે શોધી લીધા. તો કેટલા આવ્યા, તો કે સર 2,560 આવ્યા. 2,560 આવ્યા. હવે આ બંનેનો શું કરવો પડે, તો કે સર સરવાળો કરવો પડે. તો ખરીદ કિંમત વત્તા વેચાણ કિંમત, ખરીદ કિંમત બરાબર વેચાણ કિંમત વત્તા જીએસટી. એટલે આ આપણને શું મળી ગઈ? આપણી ખરીદ કિંમત કે વસ્તુ આપણને જીએસટી સાથે આટલામાં પડે. ક્લિયર છે કે નહીં? આ હતો નંબર 1. હવે જોઈએ દાખલા નંબર 2. શું કીધું છે 2 ની અંદર? એક મોબાઈલ ફોન 5% વળતર કાપ્યા પછી 20,900માં વેચાણ મળે છે. તો મોબાઈલ પર છાપેલી કિંમત કેટલી છે? જો વેચાણ કિંમત અથવા ખરીદ કિંમત, વસ્તુ આપણે ખરીદી કેટલામાં, તો કે 20,900માં. જો વળતર કાપ્યા પછી નહીં, વળતર કેટલું આપેલું, તો કે સર વળતર આપેલું 5%. તો છાપેલી કિંમત કેટલી હશે? શું? છાપેલી કિંમત શોધો. હવે એક વસ્તુ ધ્યાન આપો કે હંમેશા આપણે આગળના દાખલામાં મેં તમને કીધું કે વેચાણ કિંમત હોય, વળતર વેચાણ કિંમત હોય, છાપેલી કિંમત હોય, એના ઉપર હંમેશા ટકાવારી વળતરની કે જીએસટીની નીકળે. હવે આપણને જે ખરીદ કિંમત આપેલી એ એમાંથી ઓલરેડી 5% બાદ કરેલા. હવે એના 5% શોધવાના હોય નહીં. ઘણા વિદ્યાર્થીઓ શું કરશે? અહીંયા 20,900ના 5% કાઢી લે, એટલે દાખલો કેવો પડે? ખોટો. હંમેશા યાદ રાખવાનું કે વળતર હંમેશા છાપેલી કિંમત ઉપર નીકળે. એટલે આ 5% કોના કાઢવાના હોય? છાપેલી કિંમતના. તો આપણને પ્રશ્ન થાય કે સર અહીંયા છાપેલી કિંમત તો આપેલી નથી. તો છાપેલી કિંમત ના આપેલી હોય તો છાપેલી કિંમત ધારવી પડે. ધારો કે છાપેલી કિંમત બરાબર x. આ પ્રકારના દાખલા આપણે આપણા બોર્ડ ઉપર વિડીયોમાં તમને એકદમ ડિટેલમાં સમજાયેલા છે. જીએસટી અને વળતર ટાઇટલ વાળો તમારે આપણી ચેનલ ઉપર તમને વિડીયો મળી જશે. એની અંદર આ બધું ડિટેલમાં શીખવાડેલું છે કે ધારો કે છાપેલી કિંમત કેટલી, તો કે સર x રૂપિયા, 100 રૂપિયા. કેટલા? 100 રૂપિયા ધારવાની. તમારે જ્યારે તમને છાપેલી કિંમત ના આપેલી હોય ત્યારે તમારે આ પ્રકારની વસ્તુ કરવાની કે છાપેલી કિંમત તમારે કેટલી ધારી લેવાની, તો કે 100 રૂપિયા ધારી લેવાની. તો છાપેલી કિંમત 100 રૂપિયા. હવે 100 રૂપિયા ઉપર 5% વળતર મળે. 100 રૂપિયા ઉપર કેટલું વળતર મળે? 5%. તો 100ના 5% 5 રૂપિયા જ થાય. તો 100નું અને વળતર હંમેશા બાદ થાય એટલે પૈસા આપણને ડિસ્કાઉન્ટ મળે. તો 100માંથી 5 જાય તો કેટલા વધે? 95 રૂપિયા. એનો મતલબ કે 100 રૂપિયાની વસ્તુ પર 5% વળતર મળે તો વસ્તુ 95માં પડે. તો
ધારેલી આપણી ખરીદ કિંમત કેટલી થઈ ગઈ? વસ્તુ છાપેલી કિંમત 100 રૂપિયાની હતી અને વળતર કાપ્યા પછી આપણને કેટલા મળે? 95 રૂપિયા. તો આ છાપેલી કિંમત અને ખરીદ કિંમત બંને ધારેલી વસ્તુ, એની મદદથી આપણે વાસ્તવિક કિંમત શોધીશું. તો કઈ રીતે? તો જો આ રીતે પ્રશ્ન પૂછવાનો કે 95 રૂપિયાની જો શું હોય? ખરીદ કિંમત. બેટા શું હોય? 95 રૂપિયાની ખરીદ કિંમત. ત્યારે છાપેલી કિંમત કેટલી હતી? ત્યારે 100 રૂપિયા છાપેલી કિંમત હોય. શું પ્રશ્ન કીધો મેં? કે ભાઈ 95 ની ખરીદ કિંમત ઉપર છાપેલી કિંમત કેટલી હોય? 100. તો મારી જોડે ખરીદ કિંમત કેટલી? તો કે 20,900. તો 20,900 એ છાપેલી કિંમત કેટલી હોય? ખરીદ કિંમત નીચે ખરીદ કિંમત, તો છાપેલી નીચે તમને અહીંયા શું મળશે? છાપેલી કિંમત મળશે. 95 એ 100 છાપેલી કિંમત, તો 20,900 એ કેટલા? તો શું કરવાનું? 20,900 ગુણ્યા 100 ભાગ્યા 95. ક્લિયર? હવે જુઓ 19 પંચા 95. અહીંયા શું થઈ જશે? 20 પંચા 100. એટલે હવે તમારે કોના વડે કોનો ભાગાકાર કરવાનો? તો કે 20,000 જે 900 છે એને કેટલા વડે ભાગો? તો કે સર એને 19 વડે ભાગો. તો 20,900 ને તમે 19 વડે ભાગશો તો તમને જવાબ મળશે 1100. કેટલા મળશે? 1100. હવે ઉપર કેટલા વધ્યા? 1100 ગુણ્યા 20. 11 દુ કેટલા થશે? 22 અને પાછળ 3 મીંડા એટલે 22,000 રૂપિયા. તો જુઓ કેટલા રૂપિયા મળ્યા? 22,000. તો આ શું મળ્યું? આપણને છાપેલી કિંમત મળી. શું મળી? છાપેલી કિંમત. કારણ કે આપણે શું કીધું? આપણને શું મળશે? છાપેલી કિંમત મળશે. કે 95 એ છાપેલી કિંમત 100, તો 20,900 એ છાપેલી કિંમત કેટલી? 22,000. એટલે 22,000 5% કાપીને પછી આપણને ખરીદ કિંમત કેટલી મળેલી હતી? 20,900. એટલે આ રીતે આપણને મળે કે જ્યારે છાપેલી કિંમત ના આપેલી હોય તો તમારે ફરજિયાત એને કેટલા ધારવા પડે? 100 ધારવા પડે. તો એ રીતે. અને વળતર હોય તો વળતર છાપેલી કિંમતમાંથી બાદ કરવાનું, અને જો જીએસટી કે ટેક્સ એવું કંઈ હોય તો એને શું કરવું પડે? ઉમેરવું પડે. ક્લિયર છે? તો આ હતો દાખલા નંબર 2. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? એક ડ્રેસની છાપેલી કિંમત 2400. જો અહીંયા આપણને છાપેલી કિંમત આપી દીધેલી, એટલે અહીંયા કોઈ ચિંતા નહીં. અહીંયા આપણને શું કર્યું? છાપેલી કિંમત આપી દીધેલી. તો છાપેલી કિંમત બરાબર 2400 રૂપિયા. હવે છાપેલી કિંમત 2400 રૂપિયા. જો છાપેલી કિંમત પર 20% વળતર મળે, અહીંયા ચોખવટ કરી કે નહીં કરી કે 20% વળતર કોના ઉપર મળે? છાપેલી કિંમત ઉપર. તો હંમેશા વળતર છાપેલી કિંમત ઉપર જ હોય. તો છાપેલી કિંમત ઉપર વળતર 20% હોય તો ડ્રેસ ખરીદવા કેટલી કિંમત આપવી પડે? એનો મતલબ આપણે અહીંયા શું શોધવાનું? ખરીદ કિંમત. તો આ પ્રકારના દાખલા બહુ સિમ્પલ કે ભાઈ વળતર કોના ઉપર નીકળે? છાપેલી કિંમત. છાપેલી કિંમત આપી દીધેલી, તો વળતરને હવે શેમાં શોધી લઈએ? રૂપિયામાં શોધી લઈએ. તો વળતર બરાબર 2400 ના 20%. 20% વળતર કોનું? 2400 નું. તો 2400 ગુણ્યા 20 ભાગ્યા 100. 0 0 શું થઈ જાય? કેન્સલ. 24 દુ કેટલા થશે? 48. તો 24 દુ 48 ને પાછળ 0 લગાવી દો તો કેટલા થઈ જશે? 480 રૂપિયા. વળતર કેટલું રૂપિયામાં મળ્યું? 480 રૂપિયા. હવે ખરીદવા કેટલી કિંમત આપવી પડે? તો આપણી જે ખરીદ કિંમત હોય, વળતરમાં ખરીદ કિંમત શું હોય? તો કે જે છાપેલી કિંમત હોય. શું હોય? છાપેલી કિંમતમાંથી વળતર શું કરવું પડે? બાદ કરવું પડે. વળતર શું કરવું પડે? તો કે સર બાદ કરવું પડે. તો વળતર કેટલું છે? 2400. એમાંથી છાપેલી કિંમત 480 શું કરવાના? 480 શું કરવાના? તો કે સર 480 બાદ કરવાના. તો 2400 માંથી 480 તમે બાદ કરશો તો તમને જવાબ મળશે 1920 રૂપિયા. કેટલા રૂપિયા મળશે? 1920. ક્લિયર છે કે નહીં? તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન આપી શકાય. ક્યારે? કે જ્યારે તમને ઓલરેડી છાપેલી કિંમત આપેલી હોય ત્યારે. ક્લિયર? દાખલા નંબર 4 જોઈએ. શું કીધું છે? અનિલ પાસે અમુક રકમ હતી, તેમાંથી 80% રકમનો ખર્ચ કર્યો. જો અનિલ પાસે 1200 વધ્યા હોય તો પહેલા કેટલી રકમ હતી? ધ્યાન આપો. અનિલ પાસે કોઈક રકમ હતી, તો ધારી લઈએ, ધારો કે x રૂપિયા હતા. અનિલ જોડે કેટલા રૂપિયા હતા? x. તો એમાંથી 80% રકમનો તો એને શું કરી દીધો? ખર્ચ કરી દીધો. કુલ 100% કિંમત હોય, એમાંથી એને 80% તો શું કરી દીધા? ખર્ચી દીધા. એનો મતલબ વધ્યા કેટલા? એની જોડે 20%. કુલ 100%માંથી 80% વાપરી દીધા તો 20% વધ્યા. હવે અનિલ પાસે વધેલી રકમ કેટલી? 1200 રૂપિયા.
વધેલી રકમ કેટલી 1200 રૂપિયા. તો પહેલા કેટલી રકમ હશે એટલે પહેલા કેટલી રકમ હશે એનો મતલબ શું શોધવાનું 100% રકમ કેટલી હશે એનો મતલબ અહીંયા જુઓ વધેલી રકમ ટકાવારીમાં કેટલી તો કે સર 20% અને રૂપિયામાં કેટલી 1200 એનો મતલબ તમે શું કહી શકો 20% બરાબર કેટલા તો 20% બરાબર 1200. આજે 1200 રૂપિયા લે કોના બરાબર 20% બરાબર કારણ કે આપણને રકમ જ કીધું કે 80% વાપર્યા અને વધ્યા 20% તો વધેલી રકમ કેટલી 1200 એનો મતલબ 1200 કોના બરાબર 20% બરાબર. તો 20% બરાબર 1200 તો મારે જોઈએ કેટલા ટકા 100% રકમ જોઈએ તો 100% બરાબર કેટલા બસ આટલું જ હોય 20% 1200 તો 100% કેટલા તો 100 ગુણ્યા 1200 ભાગ્યા 20 20 પંચા 100 બરોબર 12 પંચા કેટલા થઈ જશે 60 અને પાછળ 2 0 તો કેટલા થઈ જશે 6000 રૂપિયા કેટલા થઈ જશે તો એના જોડે કુલ રકમ કેટલી હશે 6000 રૂપિયા હશે. 1200 વધેલી કિંમત તો 1200 કોના બરાબર 20% બરાબર તો જો 20% 1200 તો 100% કેટલા એકદમ સિમ્પલ છે કે નહીં. તો આ હતું પ્રશ્ન નંબર 4. હવે આગળ જોઈએ હવે પ્રકરણ નંબર 8 પ્રશ્ન 3 ની અંદર જ પ્રશ્ન 3 ની અંદર પ્રકરણ નંબર 8 એની અંદર શું છે કે આપણને દ્વિઘાત બહુપદીઓની પદાવલીઓનું શું આપેલું છે સરવાળા કરવાના કીધા. બહુ સિમ્પલ ધ્યાન આપો નંબર 1 માં શું કીધું છે 5x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા 3 અને 3x નો ઘન વત્તા 7x નો વર્ગ ઓછા 9 આ બંનેનો સરવાળો કરો. તો સૌથી પહેલા બંને પદાવલીઓને તમે શેમાં લખી દો કૌંસની અંદર લખી દો અને બંનેનો સરવાળો કરવાનો તો વચ્ચે શું મૂકી દો સરવાળાની નિશાની એટલે બંનેનો શું કરવાનો છે સરવાળાનો. હવે શું કરું સરવાળો કરવું હોય તો કૌંસ છોડો તો કૌંસ છોડું તો પાછળની સંખ્યાઓની અંદર કોઈ નિશાનીમાં ફેરફાર થશે નહીં. તો 5x નો ઘન ઓછા 4x નો વર્ગ વત્તા 3 વત્તા 3x નો ઘન વત્તા 7x સ્ક્વેર માઇનસ 9. ઓકે હવે સરવાળો કરવા માટે આપણે એક નિયમ યાદ રાખવાનો કે સરવાળો કોનો થાય તો કે હંમેશા સજાતીય પદોનો સરવાળો થાય એટલે કે જેમના ચલ સરખા હોય જો અહીંયા x નો ઘન તો અહીંયા x નો ઘન તો સજાતીય પદોનો સરવાળો કે બાદબાકી થાય. તો અહીંયા 5x ઘન અહીંયા 3x ઘન તો અને બંને પદ કેવા પ્લસ તો પ્લસ પ્લસ એટલે સરવાળો થાય તો શું જવાબ આવશે 8x નો ઘન. ક્લિયર. હવે આ x સ્ક્વેર વાળું પદ તો બીજું x સ્ક્વેર વાળું પદ કયું છે તો કે સર 7x સ્ક્વેર. પણ હવે જુઓ 7x સ્ક્વેર ધન છે અને 4x સ્ક્વેર કેવા છે તો કે ઋણ તો બંનેની શું થાય બાદબાકી માઇનસ પ્લસ માઇનસ અને જવાબમાં મોટી સંખ્યા આગળની નિશાની એટલે 7 માંથી 4 જાય તો 3 વધે એટલે 3x સ્ક્વેર અને મોટી સંખ્યા એટલે કે 7 કેવા ધન તો અહીંયા જવાબ આવે પ્લસ જવાબ આવે. તો જુઓ 7x સ્ક્વેર માંથી 4x સ્ક્વેર જતા રહે તો 3x સ્ક્વેર વધે અને મોટી સંખ્યા ધન હોવાથી જવાબ કેવો આવશે ધન આવશે. એવી જ રીતે હવે કયા પદો વધ્યા તો કે અચળ પદો વધ્યા તો આ -9 આ +3 એટલે માઇનસ પ્લસ માઇનસ અને 9 એટલે બંનેની બાદબાકી થાય તો 9 માંથી 3 જાય તો કેટલા વધે 6 પણ કેવા છે તો કે મોટી સંખ્યા ઋણ છે તો જવાબ આવે માઇનસ એટલે કેટલો જવાબ આવશે 8x નો ઘન વત્તા 3x સ્ક્વેર ઓછા 6. ક્લિયર છે કે નહીં. આ નંબર 1. હવે આપણે જોઈએ નંબર 2. હવે જુઓ 6a સ્ક્વેર માઇનસ 7a માઇનસ 9 પ્લસ આ બંનેનો શું કરવાનો સરવાળો 9a સ્ક્વેર વત્તા 10a વત્તા 5 સરવાળો કરવાનો હોય તો બધાને શેમાં લઈ લો સરવાળામાં 7a સ્ક્વેર 6a સ્ક્વેર માઇનસ 7a માઇનસ 9 પ્લસ 9a સ્ક્વેર પ્લસ 10a પ્લસ 5. ઓકે. હવે સજાતીય પદોનો સરવાળો કરો કે ભાઈ આ સ્ક્વેર વાળું પદ આ સ્ક્વેર વાળું પદ તો 9 ને 6 કેટલા થશે તો કે 15 તો 9 ને 6 15a સ્ક્વેર આ 7a અને આ વાળું પદ પણ એક ધન ને એક ઋણ તો 7 માંથી 10 માંથી 3 જાય 10 માંથી 7 જાય તો કેટલો જવાબ આવશે 3 આવશે પણ મોટી સંખ્યા ધન છે તો કેવું આવશે +3 તો જવાબ આવશે +3. હવે જુઓ આ -9 અને આ +5 તો 9 માંથી 5 જાય તો કેટલા વધે 4 પણ કેવા 4 આવશે -4 કારણ કે મોટી સંખ્યા ઋણ છે તો આ રીતે આપણને જવાબ મળે. ઓકે 15a સ્ક્વેર વત્તા 3a ઓછા 4. ક્લિયર છે કે નહીં. હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે 15 વત્તા 5x નો વર્ગ ઓછા 10x વત્તા એમનો સરવાળો કરવાનો છે 2x ઓછા 2x નો વર્ગ ઓછા 5. હવે જુઓ બધા પદોને સરવાળામાં લઈ લો ચલો
તો -10x વત્તા 2x ઓછા 2x નો વર્ગ ઓછા 5. હવે જુઓ x² વાળા પદનું સાદુરૂપ પહેલા આપો, બરોબર? તો આ +5x² અને આ -2x². તો 5 માંથી 2 જાય તો કેટલા વધે? તો કે સર 3x², બરોબર? સજાતીય પદોનો સરવાળો બાદબાકી થાય. તો 5 માંથી 2 જાય તો 3x², મોટી સંખ્યા ધન છે તો પ્લસ. જો જે રીતે હું એ દરેક વખતે બોલું કે પ્લસ માઇનસ માઇનસ આવે, એ રીતે તમારે પણ દાખલા ગણતી વખતે નિશાનીમાં ખાસ ધ્યાન આપવાનું. હવે બીજા કયા પદો? તો x વાળા પદોનું સાદુરૂપ આપો. તો આ -10x અને આ કેટલા? +2x. તો 10 માંથી 2 જશે તો કેટલા આવશે? -8x. ક્લિયર? હવે આ +15 ને આ -5, આ +15 અને આ -5. તો 15 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે સર 15 માંથી 5 જાય તો વધે 10. ક્લિયર? તો કેટલા આવશે? 3x² ઓછા 8x વત્તા 10. દાખલા નંબર 3. હવે જોઈએ દાખલા નંબર 4. -3x² + 4x. ઓકે, એનો સરવાળો કરવાનો 2x² - 8x - 2. ઓકે, સાદુરૂપ આપો 3x² વત્તા 4x, 2x² ઓછા 8x ઓછા 2. સૌથી પહેલા x² વાળા પદોને જોઈ લો. તો સર આ -3x² અને આ +2x². 3 માંથી 2 જાય તો કેટલા વધે? 1x², પણ મોટી સંખ્યા ઋણ છે તો જવાબ આવશે -x². xx વાળા પદો 4x ને -8x. તો 8 માંથી 4 જાય તો -4x, બરોબર? અને આ +10 ને આ -2, તો 10 માંથી 2 જાય તો કેટલા આવશે? +8. તો જવાબ આવશે -x² ઓછા 4x વત્તા 8. ક્લિયર છે કે નહીં? તો આ હતું પ્રશ્ન નંબર A કે પદાવલીઓના સરવાળા, ચેપ્ટર નંબર 8 ની અંદર. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 2 એની અંદર જ કે શું? બાદ બાકી કરો. પદાવલીઓની આપણે શું કરવાની? બાદ બાકી કરવાની. તો જુઓ દાખલા નંબર 1 જોઈએ. શું કીધું છે? 3x² ઓછા 4x વત્તા 1. એમાંથી બાદ કરવાનું. શું બાદ કરવાનું? એ બાદ કરવાનું હોય તો વચ્ચે શેની નિશાની હશે? બાદ બાકીની. તો કે 2x² વત્તા 6x ઓછા 8 ને બાદ કરો. ચલો, તો સૌથી પહેલા આગળની જે પદાવલી એ તો એમની એમ જ આવશે, 3x² ઓછા 4x વત્તા 1. પણ હવે બાદ બાકીમાં અહીંયા ધ્યાન આપવું પડે. જ્યારે આ આખું પદ બાદ કરવાનું હોય તો એની બહાર કૌંસની બહાર માઇનસ આવે, અને કૌંસની બહાર માઇનસ આવે એનો મતલબ કે પાછળ બધી સંખ્યાઓની નિશાની બદલાઈ જાય. તો બાદ બાકીની અંદર પાછળ જે સંખ્યાની બધાની નિશાની બદલાય. આ +2x² છે તો એ શું થઈ જશે? -2x². આ +6x છે તો -6x², અરે 6x. અને આ માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ કેટલા થઈ જાય? તો કે 8. એટલે કૌંસની બહાર માઇનસ હોય અને કૌંસ કાઢી લઈએ તો અંદર બધાની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. હવે સાદુરૂપ આપો. હવે તો સિમ્પલ કે 3x² માંથી 2x જતા રહે તો કેટલા વધે? તો કે સર 1x². આ -4x અને આ -6x. તો માઇનસ માઇનસ પ્લસ એટલે 6 ને 4 કેટલા? 10x. પણ નિશાની કઈ આવે? તો કે સર મોટી સંખ્યાની. માઇનસ માઇનસ પ્લસ કરીને પ્લસની નિશાની નહીં મૂકી દેવાની. સરવાળો બાદ બાકી કર્યા પછી નિશાની તો મોટી સંખ્યા આગળની જ આવે. તો -10x. આ +1 અને આ +8. તો 8 ને કેટલા થઈ જશે? 9. તો પહેલાનો જવાબ આવશે x² વત્તા 10x વત્તા 9. ક્લિયર? હવે જોઈએ નંબર 2. ની અંદર શું કીધું? 8x² ઓછા 6x ઓછા 11. એમાંથી કેટલા બાદ કરો? તો કે 5x² વત્તા 4x ઓછા 7. ઓકે, તો સૌથી પહેલા આગળની પદાવલી તો એમની એમ જ આવશે. પાછળના પદો કૌંસ કાઢી એટલે કેવા થઈ જાય? નિશાની ઉલટાઈ જાય. તો -5x² ઓછા 4x વત્તા 7. ઓકે, સજાતીય પદોનું સાદુરૂપ આપો. 8x² ને 8 માંથી 5 જાય તો કેટલા વધે? તો કે સર 3x². આ -6x ને આ -4x. તો માઇનસ માઇનસ પ્લસ એટલે કેટલા થઈ જશે? 10x. આ -11 ને +7. 11 માંથી 7 જશે તો કેટલા વધશે? 4. પણ મોટી સંખ્યા ઋણ એટલે જવાબ કેવો આવશે? માઇનસ. એટલે 3x² ઓછા 10x ઓછા 4. હવે જોઈએ દાખલા નંબર 3. શું કીધું છે? 3x² વત્તા 5xy ઓછા 9.
એમાંથી કેટલા બાદ કરવાના તો કે ઓછા x² માઇનસ 2xy વત્તા 5 બાદ કરો તો આગળની પદાવલી તો એમની એમ જ આવશે. ઓકે, પણ પાછળની પદાવલીના કૌંસની બહાર માઇનસ હોવાથી એ બધાની નિશાની શું થઈ જાય? બદલાઈ જાય. માઇનસનું પ્લસ ને પ્લસનું માઇનસ. ક્લિયર છે કે નહીં? તો આ માઇનસનું પ્લસ, આ પ્લસનું માઇનસ અને આ પ્લસનું માઇનસ. હવે એક જેવા પદોને ભેગા કરો, 3x² ને આ -x². તો 3માંથી 1 જાય તો કેટલા વધે? 3માંથી 1 જાય તો કે સર 2x². આ 5xy ના પ્લસ 2xy તો 5 ને 2 કેટલા થઈ જશે? 7xy. આ -9 આ -9 માઇનસ માઇનસ પ્લસ એટલે બંનેનો શું થશે? સરવાળો. તો 9 ને 5 કેટલા થશે? 14. તો પણ કેવા 14 આવશે? તો કે સર -14. બરોબર. તો જવાબ આવશે 2x² પ્લસ 7xy -14. ક્લિયર છે કે નહીં? હવે જોઈએ દાખલા નંબર 4. (9x² વત્તા 5x ઓછા 17) એમાંથી કેટલા બાદ કરવાના? તો કે સર એમાંથી 15 માઇનસ 4x વત્તા 3x નો વર્ગ. ચલો આગળની પદાવલી એમની એમ 9x² વત્તા 5x ઓછા 17. માઇનસ અંદર જાય તો -15 માઇનસ માઇનસ પ્લસ 4x અને માઇનસ 3x નો વર્ગ. ઓકે, આ x² વાળું પદ, આ x² વાળું પદ 9માંથી 3 જાય તો કેટલા આવશે? 6x નો વર્ગ. આ x વાળું પદ, આ x વાળું પદ તો કેટલા થશે? 5 ને 4 9x. આ અચળ પદ અને આ અચળ પદ તો 17 ને બંને માઇનસ માઇનસ પ્લસ તો પછી મોટી સંખ્યા આગળની નિશાની એટલે માઇનસ અને બંનેનો સરવાળો થશે તો કેટલા થશે? 7 અને 3 10 ને 2 12 એટલે 12 અને 32 તો 17 ને 15 કેટલા થશે? 32 એટલે કેટલા આવશે? 6x² પ્લસ 9x માઇનસ 32. આ તો ચોથાનો જવાબ. ક્લિયર છે કે નહીં? તો આજે આપણે જોયું ધોરણ 8ની અંદર પ્રશ્ન નંબર 3નો વિભાગ ક જોયો. બરોબર છે. હવે આગળના વિડીયોની અંદર આપણે પ્રશ્ન નંબર 4નો વિભાગ અ સોલ્વ કરીશું. ક્લિયર? આના સિવાય કોઈ કન્ફ્યુઝન હોય તો તમે નીચે કમેન્ટમાં જણાવી શકો છો. બાકી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. બાય.